આગામી 7 જુલાઈના રોજ નીકળનારી રથયાત્રાને લઈને આઈજી ગૌતમભાઈ પરમાર દ્વારા તમામ પોલીસ દ્વારા સુભાષનગરથી લઈ ફ્લેગ માર્ચ યોજવામાં આવી। ભાવનગર શહેરમાં 7 જુલાઈના રોજ ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા નીકળનારી છે, ત્યારે ભાવનગર પોલીસ દ્વારા સુભાષનગર ભગવાનેશ્વર મંદિરથી ફ્લેગ માર્ચ યોજી હતી, જેમાં આઈજી ગૌતમભાઈ પરમાર, એસપી હર્ષદભાઈ પટેલ, એલસીબી, એસઓજી સહિત તમામ ડિવિઝનના પોલીસ સ્ટાફ અને ટ્રાફિક પોલીસ દ્વારા રથયાત્રા રૂટ પર ફ્લેગ માર્ચ યોજી હતી। सात जुलाईना रोज अषाढ़ी बीजना दिवसे भावनगर शहर में जो रथयात्राનું आयोजन થયેલું છે તે સંદર્ભે ભાવનગર પોલીસ તરફથી અત્યારે એક ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે। છેલ્લા 15 દિવસથી ભાવનગર શહેર પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ ઉપર સતત બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો છે। નાઇટ રાઉન્ડ્સ કડક કરવામાં આવ્યા છે, અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે, શાંતિની જાળવણી, કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પૂરતા પગલાં લેવામાં આવ્યા છે। ભાવનગર શહેરમાં રથયાત્રાના કાર્યક્રમ દરમિયાન કુલ 3200 જેટલી પોલીસ, હોમગાર્ડ, જીઆરડી તથા એસઆરપીના જવાનો ખડે પગે બંદોબસ્ત બજાવશે। સાથે સાથે ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે અને રૂટ ઉપર 106 જેટલા કેમેરા પણ ઉપલબ્ધ છે। સાથે સાથે વિડીયોગ્રાફરનો પણ ઉપયોગ કરવામાં આવશે અને આ પ્રમાણે ચાંપતો બંદોબસ્ત ગોઠવવાની દરેક તૈયારીઓ કરવામાં આવી છે અને સતત ફ્લેગ માર્ચનું આયોજન અમે કરવાના છીએ। શાંતિ સમિતિની મિટિંગો, મોહલ્લા કમિટીની મિટિંગો પણ થઈ રહેલી છે અને તમામ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવા માટે પોલીસ તંત્ર સુસજ્જ છે।